અમદાવાદથી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે। વેજલપુરમાંથી ઝડપાયેલા બે શખ્સોનો ચોરીનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ છે। રાજકોટના રહેવાસી પરંતુ મૂળ અમદાવાદ, મુંબઈ, મોરબી અને સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ ચોરીના કેસ આ આરોપીઓ સામે નોંધાયેલા છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલા બંને આરોપીઓ રીઢા વાહન ચોર છે। ગુજરાતના વિવિધ શહેરોની સાથે જ માયાનગરી મુંબઈમાં પણ ટુ વ્હીલરની ચોરીના અનેક ગુનાને અંજામ આપ્યો છે। આ બંને શાતિર ગુનેગારોની વાહન ચોરીની મોડસ ઓપરેન્ડી પણ અનોખી છે। લગ્ન કે શુભ પ્રસંગોની બહાર પાર્ક કરેલા વાહનોની આસપાસ આરોપીઓ આટાફેરા મારતા અને ખુલ્લા રહી ગયેલા વાહનની ચોરી કરીને ભાગી છૂટતા। આ ઉપરાંત અવાવરું સ્થળે પાર્ક કરેલા વાહનોનો ઉપરનો ભાગ ખોલીને ડાયરેક્ટ વાયરિંગ કરીને ચોરીને અંજામ આપતા હતા। શાતિર ગુનેગારો વેજલપુરમાં ચોરીનો બાઇક વેચવા ફરતા હોવાની બાતમી મળતા જ પોલીસે છટકું ગોઠવીને બંનેને ઝડપી પાડ્યા। આ બંને ચોરનો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મુખ્ય આરોપી સાજિદ ઉર્ફે ભૂરાભાઈ શેતા મૂળ રાજકોટનો અને લાંબા સમયથી મુંબઈમાં વસવાટ ધરાવે છે। 35 વર્ષીય સાજિદના માથે 12 ગુના નોંધાયેલા છે। કુખ્યાત આરોપી સાજિદ શેતા પર એકવાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે, જ્યારે બીજા આરોપી 26 વર્ષીય અહેમદ કુરેશીએ અમદાવાદ, રાજકોટ, મોરબી અને મુંબઈમાં અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે। આ બંને આરોપીઓ ડ્રાઇવિંગના વ્યવસાયમાં સંકળાયેલા હોવાથી એકબીજાના સંપર્કમાં આવીને મિત્ર બન્યા હતા। વેજલપુરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાલમાં બંને આરોપીઓ પાસેથી 5,20,000થી વધુની કિંમતના 10 વાહનો જપ્ત કર્યા છે। ચોરીના વાહનો વેચવા ફરતા હોવાની બાતમીના આધારે જ બંને રીઢા ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા। એ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ટુ વ્હીલર ચોર ફરતા હતા અને એને સાથે ચોરાયેલા ટુ વ્હીલર પણ છે। એ બાતમી આધારે તરત જ એક્શનમાં ઝોન 7 LCB આવી ગયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે આરોપી, એકનું નામ સાજિદ અને બીજુનું નામ અહેમદ કરીને છે, એની ધરપકડ કરેલી હતી અને વધારે પૂછપરછ કરતા એનાથી 8 બીજા બાઇક બે જગ્યાથી 4 કરીને એના પણ રિકવરી થઈ હતી અને પૂછપરછ વધારે કરતા આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોળકી છે બાઇક ચોરી, ટુ વ્હીલર ચોરીની અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર, રાજકોટ, મોરબી અને મુંબઈ, મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને 10 ટુ વ્હીલર ચોરી કરેલા હતા અને એ ટુ વ્હીલરોની કિંમત 5,20,000ની છે, જેની રિકવરી LCB ઝોન 7એ કરી હતી। યુવાન વયના અનેક વાહન ચોર મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડી જતા હોય છે। પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી સાજિદે કહ્યું કે તેની વાઇફને કિડનીની તકલીફ હોવાથી સારવારમાં બહુ મોટો ખર્ચ થાય છે। ડ્રાઇવિંગની કમાણીથી સારવાર અને ઘર ખર્ચ પૂરો ન થતાં ચોરીના રવાડે ચડી ગયો છે, જ્યારે બીજા આરોપી અહેમદ કુરેશીએ કબૂલાત કરી કે ઘર લેવા માટે અનેક લોકો પાસેથી રૂપિયાની મદદ લીધી હતી। હવે વ્યાજ સહિત તે રૂપિયા પરત કરવા માટે સાજિદના કહેવાથી ચોરી કરવા લાગ્યો હતો। મૂળ એમાં બે પ્રકારની હતી કે એક તો લગ્ન પ્રસંગમાં કોઈ બાઇક જો કોઈ જેના કોઈ લોક ભૂલથી અનલોક રહી ગયા છે કે કોઈમાં ચાવી રહી ગઈ છે એને એ ચોરી કરતા હતા અને બીજા એ જો આપણા સ્કૂટર હોય છે, સ્કૂટરના ઉપરના ભાગ ખોલીને એને ડાયરેક્ટ વાયરિંગ કરીને એ ચોરી કરતા હતા અને ઘણા બધા ટાઈમથી એ લોકો રાજકોટના છે બંને અને રાજકોટથી એકબીજાને ઓળખે છે અને એનો મહારાષ્ટ્રના ગુના 2025ના છે અને ઘણા બધા જો ઓફેન્સ ડિટેક્ટ થયેલા છે એ 2025ના છે, બટ સાજિદ જો છે એની ચોરીના ક્રિમિનલ હિસ્ટ્રી। ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાહન ચોરીના અનેક ગુના કર્યાનું તો આરોપીઓએ પ્રારંભિક પૂછપરછમાં જ કબૂલ કર્યું છે। સાજિદ અને અહેમદ ચોરીના વાહનો કોને અને કેટલી કિંમતે વેચતા હતા તે અંગે કોઈ ચોક્કસ ફોડ પાડ્યો નથી। આ ચોરીના વાહનોનો નશીલા પદાર્થો કે હથિયારોની હેરાફેરીમાં ઉપયોગ થતો હોવાની પોલીસને આશંકા છે। આ તસ્કરો ઘરફોડ, દુકાનો કે ધાર્મિક સ્થળોએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।